મારું દરબાર શ્રી સત્યજીત કુમાર ખાચર જસદણ. બાપુ આપણે દેવાયત ખોડને લઈને જે એક સમર્થનમાં ગયા છો, શું કહો છો? અમે હું ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રમુખના નાતે અમે અહીંયા અમારી કારોબારની મીટિંગ બોલાવી હતી અને એમાં અમે નક્કી કર્યું કે દેવાયતભાઈ અમારા સમાજના એક સભ્ય છે અને હવે મિત્રો મેં તમને ગઈકાલે જ કીધું હતું કે કાઠી સમાજના લોકો છે એ ખુલ્લેઆમ મિત્રો અત્યારે દેવતભાઈ ખવડના સમર્થમાં આવ્યા છે. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે કાઠી સમાજની અંદર દેવતભાઈ ખવડનું કેવડું મોટું નામ છે. હવે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક અત્યારે દેવતભાઈ ખવડ સરસાની અંદર છે અને આ સરસાની અંદર મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડ એકલા ન પડી જાય તે માટે કાઠી સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ મિત્રો દેવત ખવડના સમર્થનમાં આવ્યા છે. હવે ખાસ કરીને સૌથી પહેલા તો આગળ શું માહિતી મળી રહી છે બધી જ જાણકારી આ વિડીયોમાં તમને દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ભાઈઓ આપણી ચેનલની અંદર લાખો લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો ભાઈ રાહ કોને જવું છું, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને શેર કરવાનું ભૂલવા નથી, તમારા બધા લોકોનો ટાઈમ બગાડવાનો નથી, વિડીયો કરીશી ભાઈ ચાલુ. તો હવે મિત્રો તમને લોકોને ખબર છે કે મોરે મોરો જે અત્યારે ડાયલોગ છે એ ટ્રેન્ડિંગની અંદર છે. હવે મિત્રો વાત કરી તો આ ડાયલોગ બોલનાર આપણા દેવતભાઈ ખવડ અત્યારે ક્યાંક ને ક્યાંક સરસાની અંદર માહોલની અંદર મિત્રો વાત કરી તો એટલા બધા બીજી છે કે તેના વિશે વાત જ ના કરો. હવે મિત્રો વાત કરી તો આની અંદર અત્યારે મિત્રો નત નવા ખુલાસાઓ નત નવા વળાકો આવી રહ્યા છે, જેની અંદર મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ ઉપર કેસ પણ થઈ ગયો છે. સામેલાવાળા પક્ષની અંદર પણ દેવતભાઈ ખવડે કેસ નાખ્યો છે. પરંતુ ભાઈઓ દેવતભાઈ ખવડ એકલા ન પડી જાય તે માટે કાઠી સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો તેમના સમર્થમાં આવ્યા છે. આ પોસ્ટર પણ તમે મિત્રો વાયરલ થયું છે, તમે જોયું છે મિત્રો કાઠી સમાજના લોકો દ્વારા મિત્રો વાત કરી તો કહ્યું છે, જણાવ્યું છે કે ભાઈ દેવતભાઈ ખવડ તમે મુંજાતા નહીં, અમે કાઠી સમાજના લોકો છીએ, અમે તમારા સમર્થમાં છીએ, અમે તમારો સાથ આપીશું. તો હવે મિત્રો વાત કરી તો આનંદાભાઈ દેવતભાઈ ખવડનું મનોબળ વધ્યું છે. તો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો વાત કરી તો જે ભાઈ બોલ્યા છે, હવે મિત્રો આ ભાઈ પ્રમુખ છે કાઠી સમાજના, તો મિત્રો વાત કરી તો એમ કીધું દેવત ખવડના સમર્થનમાં આવ્યા છે અને ભાઈ આવવું પણ જોઈએ, કારણ કે દેવતભાઈ ખવડ તમને લોકોને ખબર છે કે તેના સમાજની અંદર હમણાં જ મિત્રો 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તો મિત્રો એમ નામ તો ન ભૂલી જવાય ને. તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.